બ્રિજેશ ચાવડા પ્રભુજી, દયાન્વિતા હરિ માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, ગીતા લીંબાચિયા માતાજી, હેતલ વસિયા માતાજી, જલપા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, કલા બારોટ માતાજી, કલ્પ તરુણીતાઈ પ્રભુજી, ખ્યાતિ ઓઝા માતાજી, કૃષ્ણધામ દાસ પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, રાજેશ્વરી જાડેજા માતાજી, રેખા પંડ્યા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, ભાવ સિંધુ ચૈતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, વિશાલ રાવલ પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, જુહી કરલી માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, પારુલ હાથીલા માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, મીતાબેન શાહ માતાજી, ધાર્મી પટેલ માતાજી, દર્શના વડોદરા માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, કુમલાંગી પદ્મા માતાજી, નીલેશ ગાંધી પ્રભુજી, પૂનમ આહિર માતાજી, શશી ઉદેસી માતાજી, વંદના વિસ્ફુટ માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, આશા પટેલ માતાજી, નિર્મલા બારટ માતાજી, જિગીસા પટેલ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, નિર્મલા બારટ માતાજી, નીતા ગઢવાના માતાજી, લોપા ગોંડલિયા માતાજી, દક્ષા આહિર માતાજી, પ્રવીણા કંથારિયા માતાજી, અરુણ સુતાર પ્રભુજી, રૂપલ ભાનુશાળી માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, આકૃતિ પટેલ માતાજી, મીના ગઢવી માતાજી, હેમલતા પટેલ માતાજી, વૈશાલી માતાજી, હેતલ દવે માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, હિરલ પટેલ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, કલ્પના પટેલ માતાજી, જયાલક્ષ્મી માતાજી, કૌશિકા માતાજી, નૈના પટેલ માતાજી, આકૃતિ પટેલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, રવિના કેડિયા માતાજી, મધુબેન પરમાર માતાજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, અરાધિકા સીતા માતાજી, કુલદેવી કરુણાદેવી માતાજી, હિના ત્રિવેદી માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, કલાવતી કરુણાદેવી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, ગીતા માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, પરેશ શાહ પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, હરિસુંદર પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, કૃષ્ણા દવે માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, નીલેશ ગાંધી પ્રભુજી, કુમુદ સપ્તરીસી માતાજી, કૌશલ ટંડેલ પ્રભુજી, અંકિતા પટેલ માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, મુકેશ કપડિયા પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નિર્મલા બારટ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, રિધિ આસર માતાજી, શિલ્પા ગાંધી માતાજી, દીપક પટેલ પ્રભુજી અને મધુબેન ચાવડા માતાજી, કુલ 124 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં જોડાયા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ નારાયણી સુનયના માતાજી તમારી સેવા માટે. અને જેટલા પણ જપા વોરિયર્સમાં જોડાયા હતા એમને પણ આપણે હરે કૃષ્ણનો એક મહામંત્રનો જાપ કરીએ અને એમની નૈષ્ઠિક ભક્તિ સદાય આવી રીતે રોજ રહે એના માટે આપણે પ્રાર્થના કરીશું. તો બધા સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ રામ હરે કૃષ્ણ માતાજી, માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ. આપણે આજના શ્લોકા તરફ આગળ વધીએ. માતાજી મંગળાચરણ બાકી છે ભાગવતમના. હા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરये. દેવીં સરસ્વતીં વ્યાસં જયમુદીરये. शृण्वता स्वकथा कृष्णा पुण्याश्रवणकीर्तना. शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तना. हृदयंस्थो अवत्राणे विधुनोति स्वस्तताम्. भद्राणि विदुनोति सुहृताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत अष्टप्रायीष्वभद्रेषु भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके. भगवते उत्तमश्लोके भक्तिर्भवति भवति नैष्ठिकी. नैष्ठिकी. भागवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। नैष्ठिकी. આજનો શ્લોકા નંબર છે 3.9.6. તો
હરે કૃષ્ણ માતાજી, સ્ક્રીન શેર કરી છે. યસ, હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી એમાંથી એક ડિવાઇસ નું માઇક ઓફ કરી દો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, ક્ષમા પ્રાર્થે છું હું. થોડોક આજે ખબર નહીં પ્રોબ્લેમ થઈ રહ્યો છે એના માટે. તો આપણે પારાયણ તરફ આગળ વધીશું. પહેલા હું એક વખત બોલીશ અને પછી આપણે રિસાઇટેશન કરીશું એનું. તાવત ભયમ દ્રવણ દેહ સુનઃ નિમિત્તમ શોક સ્પૃહા પરિભાવો વિપુલશ્ચ લોભ તાવત મમ યેત્ય અસદવગ્રાર્તિમૂલમ યાવત ન તે અંતરિમ અભયમ પ્રવૃણીત લોકા. રિસાઇટેશન કરીશું. આઈ થિંક બરાબર છે ને? ઓકે. તાવત ભયમ દ્રવિણદેહાસુનઃ નિમિત્તમ શોક સ્પૃહા પરિભાવો વિપુલશ્ચ લોભ. હરે કૃષ્ણ. तावद्भयं तावन्मम्येत सदा वक्र आर्तिमूलं यावत् न ते अन्द्रिमभयं प्रवृणीत लोका. तावन्नमेत्य मूलं तावद्भयं द्रविण देहासुनः निमित्तं शोक स्पृहा परिभावो विपुलश्च लोभ. तावद्भयं तावन्मम्त्य सदवक्रार्तिमूलं यावत् न ते अन्द्रिमभयं प्रवृणीत लोका. तावत् भयं द्रविण देहासुनः निमित्तं
शोकस्पृहा परिभावो विपुलश्च लोभः तावद्भयं द्रविणं देह सुनिमित्तं मम ये सदवार्तिमूलम् यावत् न ते अन्द्रिमभयं प्रवृणीत लोका तावन्मयेत्या असदवग्रहातिमूलं यावन्नतेन्द्रिमभयं प्रवृत्तिलोका. ઓકે હવે પ્રભુજીસ ને પછી માતાજી સાઇટેશન કરાવશે. હરે કૃષ્ણ. तावद्भयं द्रविणदेहसृहन्निमित्तं शोकः स्पृहा परिभवो विपुलश्च लोभः तावद्भयं द्रविणदेहसुरन्निमित्तं शोकस्पृहा परिभवो तावन्ममेत्य सदवग्रहार्तिमूलम् यावन्न मे दिग्रम अभयं प्रवृणीत लोकः तावद्भयं द्रविणदेहसुननिमित्तं शोकः स्पृहा परिभवो विपुलश्च लोभः तावद्भयं शोकस्पृहा परिभवो विपुलश्च आवन्ममेत्या सदावग्रह आर्तिमूलम् यावन्न ते अङ्घ्रिग्रमभयं प्रवृणीत लोकः तावद्भयं द्रविणं देहसुहन्निमित्तं शोकः स्पृहा परिभवो विपुलश्च लोभः तावद्भयं द्रविणदेहसुरन्निमित्तं शोकस्पृहा परिभवो विपुलश्च लोभः तावन्मयेत्या सदवग्रहार्तिमूलं यावन्न ते अन्द्रिमभयं प्रवृणीत लोकः माताजी तावद्भयं द्रविणदेहसुननिमित्तं शोकः स्पृहा परिभवो विपुलाश्च लोभः तावद्भयं द्रविणदेहसुरन्निमित्तं शोकस्पृहा परिभवो विपुलश्च लोभः तावन्ममेत असदवग्रह आर्तिमूलम् यावन्न तेऽङ्घ्रिम् अभयं प्रवृणीत लोकः तावन्ममेत्य असदवग्रहार्तिमूलं यावन्न तेऽङ्घ्रिमभयं प्रवृणीत लोकः तावदभयं द्रविणदेहसुहृन्निमित्त शोकः स्पृहा परिभवो विपुलश्च लोभः तावद्भयं द्रविणदेहसुरन्निमित्तं शोकस्पृहा परिभवो विपुलश्च लोभः तावन्ममेत्य असद अवग्रह आर्तिमूलम्
यावन्न ते दिग्भ्रम अभयं प्रवृणीत लोकः तावन्नमेत्य तावन्नमेत्य सदाग्रहार्तिमूलम् यावन्न तेऽभयं प्रवृणीत लोकः तावद्भयं द्रविणदेहसृहद्निमित्तं शोकः स्पृहा परिभवो विपुलश्च लोभः तावद्भयं द्रविणदेहनिमित्तं शोकस्पृहा परिभवो विपुलश्च तावन्ममेत्य सदवग्रह आर्तिमूलं यावन्न तेऽङ्घ्रिमभयं प्रवृणीत लोकः तावन्ममेत्य यावन्न तेऽङ्घ्रिमभयं प्रवृणीत लोकः तावद्भयं द्रविणं देहसुहन्निमित्तं शोकः स्पृहा परिभवो विपुलश्च लोभः तावद्भयं द्रविणदेहसुरनिमित्तं शोकस्पृहा परिभवो विपुलश्च लोभः तावन्ममेत्य सदौग्रहार्तिं मूलं यावन्न ते अग्रिमभयं प्रवृणीत लोकः तावन्ममेत्यसदग्रह आर्तिमूलं यावन्नतेऽधिकम् अभयं प्रवृणीत श्लोकः तावद्भयं द्रविणदेहसुहन्निमित्तं शोकस्पृहा परिभवो विपुलश्च लोभः तावद्भयं द्रविणदेहसुहन्निमित्तं शोकः स्पृहा परिभवो विपुलश्च लोभः तावन्ममेत्य असत् अवग्रह आर्तिमूलं यावन्न ते दिग्भ्रम अभयं प्रवृणीत लोकः तावन्मेत्य सदवग्रह आर्तिमूलं यावन्न ते दीर्घम अभयं प्रवृणीत पुरोलोकः तावद्भयं द्रविणदेहसुहन्निमित्तं शोकस्पृहा परिभवो विपुलश्च लोभः तावद्भयं द्रविणदेहसुहन्निमित्तं शोकः स्पृहा परिभवो विपुलश्च लोभः तावन्ममेत्य सदवग्रह आर्तिमूलं यावन्न ते घ्रिम अभयं प्रवृत्त लोकः तावन्ममेत्य असद अवग्रहमूलं यावन्न ते दीर्घम् अभयं प्रवृणीत लोकः શબ્દાર્થ લઈશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી ફોર શેરિંગ ધ સ્ક્રીન. ઓકે, તાવદ ત્યાં સુધી. તાવત ત્યાં સુધી. ભયમ ભય. ભય. રવિણ સંપત્તિ. દ્રવિણ સંપત્તિ. દેહ શરીર. દેહ શરીર. સુહત સર્ગા. સર્ગા. નિમિત્તમ ની બાબતે. ની બાબતે. શોકઃ શોક. શોક. સ્પૃહા ઈચ્છા.
સ્પૃહા ઈચ્છા પરિભવઃ ઐશ્વર્ય પરિભવઃ ઐશ્વર્ય વિપુલઃ પુષ્કળ વિપુલઃ વિપુલઃ પુષ્કળ ચ પણ ચ ચ પણ લોભઃ લોભ લોભઃ લોભ લોભ તાવત ત્યાં સુધી તાવત ત્યાં સુધી મમ મારો મમ મારું ઇતિ એમ ઇતિ એમ અસત નાશવંત અસત નાશવંત અવગ્રહ જવાબદારી કાર્ય અગ્રહ જવાબદારી કાર્ય આરતી મૂલમ કલેશપૂર્ણ આરતી મૂલમ કલેશપૂર્ણ યાવત જ્યાં સુધી યાવત જ્યાં સુધી નથી નથી તે તમારા તમારા અંધ્રીમ અભયમ ભય રહિત ચરણ કમળ અભયમ ભય રહિત ચરણ કમળ પ્રવણિત આશ્રય લેતા આશ્રય લેતા લોક દુનિયાના લોકો લોક દુનિયાના લોકો અનુવાદ લઈશું. હે મારા નાથ, દુનિયાના લોકો ભૌતિક ચિંતાઓમાંથી વ્યગ્ર બનેલા છે. તેઓ હંમેશા ભયભીત રહે છે. તેઓ ધન, દેહ તથા મિત્રોનું રક્ષણ કરવાનો પ્રયત્ન સદા કરે છે. શોક, વ્યર્થ, એષણા અને એની આનુષાંગિક બાબતોની ઈચ્છા તેઓ તેનાથી ભરેલા હોય છે તથા લોભયુક્ત થઈને તેઓ મારું અને તારું નાશવંત વિચારના આધારે તેમની જવાબદારીઓ વેંઢોરે છે. જ્યાં સુધી તેઓ આપના અભયદાતા ચરણ કમળનો આશ્રય લેતા નથી ત્યાં સુધી તેઓ આવી ચિંતાઓથી ઘેરાયેલા રહે છે. હરે કૃષ્ણ. અનુવાદ જેને હમણાં રીડ ના કર્યું હોય તે ભાવાર્થ લઈ શકે છે. હરે કૃષ્ણ. કોને રીડ નથી કર્યું હમણાં? અમરેશ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રિન્સી માતાજીએ પણ નથી કર્યું હમણાં, હર્ષા માતાજીએ પણ નથી કર્યું. બંને જણા લઈ શકે છે વારાફરતી, પેરેગ્રાફ વધારે છે એટલે. તો ફર્સ્ટ પેરેગ્રાફ જે છે એ પ્રિન્સી ઢોલકિયા માતાજી અને પછી બીજો પેરેગ્રાફ હર્ષા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદની જય. મનુષ્ય જો કૌટુંબિક બાબતોના વિચારોથી વ્યગ્ર રહેતો હોય તો તે ભગવાન સંબંધિત તેમના નામ, કીર્તિ, ગુણ વગેરે વિશે હંમેશા કેવી રીતે ચિંતન કરી શકે? એવો પ્રશ્ન કોઈ પૂછી શકે. પોતાના પરિવારનું પોષણ કેવી રીતે કરવું? પોતાની સંપત્તિનું રક્ષણ કેવી રીતે કરવું? મિત્રો અને સંબંધીજનો સાથે કેવી રીતે કદમ મિલાવી ચાલવું? વગેરે વિચારોથી દુનિયાનો દરેક માનવી ચિંતિત હોય છે. આમ તે સદા ભય અને શોકમાં રહે છે અને યથાવત સ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરતો રહે છે. આ પ્રશ્નના જવાબ રૂપે બ્રહ્માજીએ કીધેલો આ શ્લોક બધ બેસતો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભગવાનનો શુદ્ધ ભક્ત પોતાને ઘરનો સ્વામી કદાપી ગણતો નથી. તે તો ભગવાનના સર્વોપરી નિયંત્રણમાં નિજનું સર્વસ્વ સમર્પણ કરી દે છે અને એ રીતે તેને નિજ પરિવારના ભરણ પોષણની કે તેના હિતોના રક્ષણની ચિંતા રહેતી નથી. આવી શરણાગતિને કારણે તેને ધનનું આકર્ષણ રહેતું નથી. ધનનું આકર્ષણ હોય તો પણ તે તેના અંગત ઇન્દ્રિય સુખ માટે હોતું નથી, પણ ભગવત સેવા માટે હોય છે. સામાન્ય મનુષ્યની જેમ શુદ્ધ ભક્ત પણ ધન કરવા માટે આકર્ષાય છે. એ બે ફેર એ છે કે ભક્ત ભગવત સેવા માટે ધન મેળવે છે, જ્યારે સામાન્ય જન ઇન્દ્રિય માટે સંચય કરે છે. આમ હોવાથી હોય છે તેમ ભક્ત માટે ધન સંચય ઉપાધિ કે ચિંતાનું કારણ હોતું નથી. શુદ્ધ ભક્ત ભગવત સેવા અર્થે જ સર્વનો સ્વીકાર કરે છે, ત્યારે ધન સંચય રૂપી તેના ઝેરી દાંત નિર્મૂળ થઈ જાય છે. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદની જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હજી આગળ છે, 4 લાઈન બાકી છે હજી. હરે કૃષ્ણ.
એક મિનિટ, હા માતાજી, મારું પેજ. માતાજી, આમાં દેખાતું નથી માતાજી મને. ઓકે, વાંધો નહીં માતાજી, ચાલો. તમે કમ્પ્લીટ કરી લો માતાજી. યસ, સાપનું ઝેર જો કાઢી નાખેલું હોય અને તે કોઈ માણસને કરડે તો પ્રાણઘાતક અસર થતી નથી. તે જ પ્રમાણે ભગવાનને ખાતર એકઠી કરેલી સંપત્તિને ઝેરી દાંત હોતા નથી અને તેથી તેની અસર ઘાતક હોતી નથી. દુનિયામાં એક સામાન્ય મનુષ્ય તરીકે પોતાનો રહેતો હોવા છતાં શુદ્ધ ભક્ત દુન્યવી બાબતોમાં કદી ફસાતો નથી. હરે કૃષ્ણ. ઓકે, તો આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણવૃષાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈતા ગદાધર શ્રીવાસદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હું જે કાંઈ પણ બોલીશ એ ગુરુ પરંપરામાં રહીને બોલીશ, અને તમને જે કંઈ પણ સારું લાગશે તો એ મારા ગુરુ મહારાજની અને મારા શિક્ષા ગુરુની કૃપા હશે, અને કાંઈ પણ ભૂલ હોય તો મને ક્ષમા પ્રાર્થી. હરે કૃષ્ણ. આપણે શરૂઆત કરીએ તો ખૂબ સરસ અહીંયા આગળ પ્રભુપાદે એમના ભાવાર્થની અંદર આપણને સમજાવ્યું છે કે એક કૃષ્ણ કોન્શિયસ વ્યક્તિ અને જે કૃષ્ણ કોન્શિયસમાં હોય એ વ્યક્તિ અને જે કૃષ્ણ કોન્શિયસમાં ન હોય એ વ્યક્તિ બંને વચ્ચેનો એક ડિફરન્સ અહીંયા આગળ પ્રભુપાદ એમને ભાવાર્થની અંદર સમજાવ્યો છે અને ખૂબ સરસ રીતે કીધું છે. હે ને, કે જે કૃષ્ણ કોન્શિયસમાં ન હોય ને તો એ ભૌતિક વિચારો ઈચ્છાઓથી ઘેરાયેલો હોય. કેવી રીતે? તો એને હંમેશા પોતાના પરિવારની ચિંતા રહેતી હોય, પોતાના સંપત્તિનું રક્ષણ કે હું કેવી રીતે પ્રોટેક્ટ કરીશ મારા ફેમિલીને, અને પછી મારી પાસે આટલું બધું ધન છે, આટલી બધી લક્ષ્મી છે, તો હું એને કેવી રીતે પ્રોટેક્ટ કરીશ. પછી મારા રિલેશન્સનું શું, મારા ફ્રેન્ડ મિત્રો જોડે રિલેશનનું શું, બધું. અને એટલી બધી ચિંતા, ભૌતિક ચિંતાઓ કહેવાય છે ને, હે ને, ભૌતિક ચિંતાઓ, કુટુંબની ચિંતા, એના બધાથી એટલો બધો ઘેરાયેલો હોય છે, એટલો બધો ભય અને શોકમાં હોય છે ને, હે ને, તો એ ક્યારેય એના સિવાય એનાથી ઉપર ઉઠી જ નથી શકતો. જ્યારે વ્યક્તિ કૃષ્ણ કોન્શિયસમાં ન હોય ત્યારે આ વસ્તુ પોસિબલ હોય છે. હું મારી પોતાની પણ વાત કરું તો હું પણ આવી જ હતી. મને ઓલવેઝ મારું સ્ટડીની ચિંતા રહેતી, મારા કરિયરની ચિંતા રહેતી, જ્યારે હું ઇસ્કોનમાં નથી જોડાઈ એ પહેલા. પણ હવે એવું નથી. તો એ કૃષ્ણ કોન્શિયસમાં ન હોય એ વ્યક્તિનું આખું નેચર ચેન્જ થઈ જાય. હંમેશા ભૌતિક વિચારોથી અને ભૌતિક ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. અને બ્રહ્માજીએ અને આ ક્વેશ્ચનના આન્સર આપવા માટે આ શ્લોકની અંદર આપણને સમજાવ્યું છે. બરાબર? તો કે ભગવાનનો એક શુદ્ધ ભક્ત, જે કૃષ્ણ કોન્શિયસ વ્યક્તિ હોય, ભગવાનનો શુદ્ધ ભક્ત હોય, તો એ કેવી રીતનો હોય છે? તો એ પોતાને ક્યારેય કદાપી કરતા માનતો નથી. કરતા મતલબ હું કંઈક છું. બરાબર? એ ક્યારે પોતાને મતલબ કરતા નથી માનતો, સ્વામી નથી માનતો, એ હે ને સર્વસ્વ નથી માનતો કે હું જ બધું છું. બરાબર? મારાથી જ બધું થાય છે. ના, એવું ક્યારેય નથી હોતું. તે હંમેશા ભગવાનને સર્વોપરી માને છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને હંમેશા સર્વોત્તમ માને છે, સર્વોપરી માને છે. કે જે કંઈ પણ, ઇવન આપણે એવું કહીએ છીએ ને કે ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. તો એ વસ્તુ સાચી છે ને, કે એમની ઈચ્છા વગર તો આપણે અને આજે રાતે સુઈ ગયા હોય તો સવારે ઉઠી પણ નથી શકતા, જો એમની ઈચ્છા ન હોય તો. બરાબર? તો હંમેશા ભગવાનને સર્વોપરી માને છે જ્યારે ભગવાનનો શુદ્ધ ભક્ત હોય તો. આપણને ભાગવત ગીતાની અંદર પણ કીધું છે. શું કીધું છે? મમે વાંછો જીવલોકે જીવભૂત સનાતન. જીવનું સાચું સ્વરૂપ શું છે? આપણે ભગવાનનો અંશ છીએ અને સેવક છીએ. આપણે કહીએ છીએ ને, જીવે સ્વરૂપે હોય કૃષ્ણ નિત્ય દાસ. આપણે હંમેશા ભગવાન કૃષ્ણના દાસ, દાસાનું દાસ. અને આપણે ગુરુ પરંપરામાં જે કંઈ પણ આવે છે, દાસાનું દાસ તરીકે આવે છે. બરાબર? આપણે દાસના પણ દાસ છે, મતલબ સેવકના પણ સેવક છીએ. એવી રીતે આપણે માનવું જોઈએ ને, ક્યારે આપણે પોતાને કરતા તરીકે માનવું જોઈએ નહીં. ભક્તોને ક્યારે ભૌતિક ઈચ્છાઓની
કે એમના ભરણ પોષણની ચિંતા રહેતી નથી. જે કૃષ્ણ કોન્શિયસનેસમાં હોય ને વ્યક્તિ, હે ને, તો એને ક્યારેય એને પોતાની કુટુંબની એના પોતાના કુટુંબની કે એના ભરણ પોષણની ચિંતા ક્યારેય રહેતી નથી. બરાબર, હે ને. તો એ હંમેશા શેમાં રચ્યો પચ્યો રહે છે? ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા એની અંદર હંમેશા રચ્યો પચ્યો રહે છે. ક્યારે એને એની ચિંતા રહેતી નથી, કારણ કે એને ખબર છે કે હું ભગવાનનું ચિંતન કરું છું ને, તો ભગવાન મારી રક્ષા હંમેશા કરશે, એટલે એ નિશ્ચિંત રહે છે. તો આપણે તુલસી આરતીમાં પણ આપણે કહીએ છીએ, હે ને, કે ઓલવેઝ જે શુદ્ધ ભક્ત હોય ને એની એક જ ઈચ્છા હોય. અને તુલસી આરતીમાં પણ કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીએ લખ્યું છે. શું લખ્યું છે? મોરૈયાભિલાષ વિલાસ કુંજ દિયો વાસ નયને હેરી બો સદા યુગલ રૂપરાશી. હે ને, શું લખ્યું છે? કે મને ખાલી એક જ ઈચ્છા છે, મને ખાલી એક જ અભિલાષા છે. શું? તો મારા આંખોની સામે મારા રાધા ગોવિંદનું હંમેશા જે એમનું દર્શન છે, એમના મુખ ચરણનું દર્શન છે, મુખ કમળનું દર્શન છે, હંમેશા મારા નજરની સામે રહે. મારી આ એક જ ઈચ્છા છે. આપણે રોજ સવારે મંગલા આરતીમાં મતલબ કહીએ છીએ, તુલસી આરતીમાં, કે મારી આવી એક જ ઈચ્છા છે, એક જ અભિલાષા છે મને. તો અહીંયા આગળ કૃષ્ણ ભક્ત હોય છે, કૃષ્ણ કોન્શિયસનેસ વ્યક્તિ હોય છે, તો એની પણ એવી એક જ ઈચ્છા હોય છે કે હું હંમેશા ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલાની અંદર રચ્યો પચ્યો રહું. હે ને, અને ભૌતિક ઈચ્છાઓની, એના ભરણ પોષણની, મારા ફેમિલીનું શું થશે અને મારા કરિયરનું શું થશે, અને ક્યારેય એની ચિંતા રહેતી નથી. ઇવન એ ક્યારેક એને છે ને કૃષ્ણ કોન્શિયસનેસમાં આવ્યા પછી ક્યારેક કોઈક વ્યક્તિને પ્રમોશન પણ મળે ને, તો એ પ્રમોશન લેવા માટે પણ એ એક જ વસ્તુ વિચારે. ક્યારેક ઇવન એ પ્રમોશન એક્સેપ્ટ પણ કરી લે ને, તો એક જ વસ્તુ વિચારશે, ચલો મારી થોડી સેલેરી વધશે ને, તો હું હજી રાધા ગોવિંદની ચરણ કમળમાં વધુ સારી સેવા કરી શકીશ અને વધુ સારી લક્ષ્મી સેવા કરી શકીશ. તો એનો ઇન્ટેન્શન ફક્ત એક જ હોય છે. બરાબર ને? એને ક્યારે એવી ઈચ્છા નથી હોતી કે ભાઈ હું આના કરતા વધારે બેટર લાઈફસ્ટાઈલ જીવી શકીશ કે એક્સેટ્રા એક્સેટ્રા. બરાબર, એ ખાલી એક જ એવી આશા રાખે કે હું હજી વધુ સારી લક્ષ્મી સેવા કરી શકું રાધા ગોવિંદના ચરણ કમળની અંદર. બરોબર, તો અને કૃષ્ણ પોતે પણ કે છે, હે ને, કે તેમાં ભગવદ્ ગીતા 18.65માં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજમ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષસ્યામિ મા શુચ. હે ને, બધા ધર્મોનો ત્યાગ કરી ફક્ત મારું શરણાગતિ સ્વીકાર કર, હું તને બધા જ પાપોમાંથી મુક્ત કરીશ અને તું ચિંતા ના કર. હે ને, કૃષ્ણ પોતે પણ કે છે કે બધા જ ધર્મ અહીંયા આગળ એવું નથી કે તમારે તમારા કર્મો જે ડેઈલી રૂટીનમાં તમે તમારા કર્મ કરો છો તેનો ત્યાગ કરી અને શરણાગતિ સ્વીકારવાની છે, એવું નહીં. ઓલવેઝ કૃષ્ણને સર્વોપરી માનવાનું અહીંયા આગળ એવું છે. હે ને, સર્વધર્માન પરિત્યજ્ય એટલે ઓલવેઝ કૃષ્ણને સર્વોપરી માનવાનું છે. હું કંઈક છું, હું કંઈક કરું છું, મારાથી જ બધું થાય છે, ના, એવું નહીં. જે કંઈ પણ કરે છે ભગવાન કરે છે. ભગવાન સર્વોપરી છે. બરાબર, હે ને, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ, હે ને, આપણે કહીએ ને કે સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ, એ એક જ છે. બરાબર, તો હંમેશા એના સર્વોપરી માની અને આપણે તેમનું શરણાગતિ સ્વીકાર કરવાનો અને આપણને બધા જ પાપોમાંથી મુક્ત કરશે. આપણે ગભરાવાની જરૂર નથી. આપણે ઘણી વખત મતલબ જોઈએ ને, તો શુદ્ધ ભક્ત જે એકદમ શુદ્ધ ભક્ત હોય ને, મતલબ હું તો શુદ્ધ ભક્ત નથી એટલી, હા, આજે તો બહુ પતિત છું હું. બરાબર, ભલે મને દીક્ષા મળી ગઈ છે, મારા ગુરુ મહારાજની એટલી બધી મારી પર કૃપા થઈ છે કે મને દીક્ષા આપી દીધી છે, પણ છતાં પણ જે એક શુદ્ધ ભક્ત હોય ને, વૃંદાવનમાં આપણે જોઈએ ને, તો ઘણા બધા ત્યાં આગળ જે સંન્યાસ લીધા હોય ને બધા ગુરુ મહારાજ ને બધા આવતા હોય છે. બરાબર, તો એ લોકો શુદ્ધ ભક્ત, બરાબર, એ શુદ્ધ ભક્ત કેવા હોય ને, તો એ લોકો હંમેશા કૃષ્ણને સરેન્ડર કરીને રહેતા હોય છે. એમને
ક્યારે 1 મિનિટ પછી શું થવાનું છે ને એની પણ એ લોકોને ચિંતા હોતી નથી. એ ઓલવેઝ એવું વિચારે છે કે જે કંઈ પણ થાય છે, જે કંઈ પણ મારી લાઈફમાં થશે, મને અહીંયા ઘડી ભૌતિક જગતમાં મોકલ્યો છે, તો કૃષ્ણ મારું હંમેશા પ્રોટેક્શન કરશે, મારું હંમેશા રક્ષણ કરશે. બરોબર? તો એ એવી રીતે માનીને ચાલતા હોય છે. એમને આજની નહીં, કાલની નહીં, ના એમના કુટુંબની ચિંતા હોય છે, ના એમના સંપત્તિની ચિંતા હોય છે, કોઈની ચિંતા નથી હોતી. બરાબર? એમને ફક્ત ને ફક્ત એવી જ ચિંતા હોય છે કે મને ક્યારે કૃષ્ણ મળી જાય. એક જ એમને લોકોને ચિંતા હોય કે કૃષ્ણ મને ક્યારે મળશે, ક્યારે મને તેમના આધ્યાત્મિક જગતમાં, આપણે ગોલોક વૃંદાવનમાં ક્યારે પાછા જઈ શકીશું. અને એક શુદ્ધ ભક્ત હોય ફક્ત ને ફક્ત આટલી જ ચિંતા કરતા હોય છે. જ્યારે અહીંયા ઘડી પ્રભુપાદે ખૂબ સરસ ઉદાહરણ આપ્યું છે કે સાપનું ઝેર જો કાઢી નાખ્યું હોય ને તો એ માણસને કરડે ને તો પણ એ પ્રાણઘાતક અસર થતી નથી. સાપનું ઝેર એટલે અહીંયા ઘડી માયા દેવીની વાત કરવામાં આવે છે. મમ માયા દુરત્વય, મતલબ જે કાંઈ પણ છે એ માયાને આધીન છે. અને આપણે ભૌતિક જગતની અંદર આપણે જે કાંઈ પણ ઈચ્છા કરીએ છીએ, ભૌતિક ઈચ્છાઓ કરીએ છીએ, તે હંમેશા માયાદેવીના લીધે હોય છે. બરાબર? તો આપણે તેનાથી ઉપર ઉઠવાનું છે. બરાબર? માયાદેવીની ઉપર ઉઠવાનું છે. તો અહીંયા આગળ એવું કીધું છે કે સાપનું જે જો કાઢી નાખ્યું, મતલબ આપણે માયાદેવીને પર થઈ ગયા હોય. બરાબર? આપણે એવી બહુ કૃષ્ણ કોન્શિયસનેસમાં આવેલો વ્યક્તિ ક્યારેય તો પણ હોય છે, પણ જે શુદ્ધ ભક્ત હોય ને તે માયાદેવીને હરાવી દીધી હોય. બરાબર? અને કોઈ પણ એવી ભૌતિક ઈચ્છાની લાલસા હોતી નથી. તો એ સાપ છે ને માણસને કરડે ને તો પણ આપણને પ્રાણઘાતક થતો નથી. મતલબ શુદ્ધ ભક્તને જો માયાદેવી કંઈક પણ આમ કરવાનું કંઈક કરે ને કે હું આને માયામાં ફસાવી દઉં, તો શુદ્ધ ભક્ત ક્યારેય ફસાતો નથી. કારણ કે એને ખબર છે કે આ માયાદેવી કરે છે બધું, હે ને, મને ફસાવવા માટે, મને ફરીથી ભૌતિક જગતમાં પાછા લાવવા માટે. તો એ એવું વિચારતા હોય છે. બરોબર? પણ એ ક્યારે એવું હોતું નથી. દુનિયામાં એક સામાન્ય માણસ તરીકે પોતે હોવા છતાં શુદ્ધ ભક્ત દુનિયાવી બાબતોમાં કદી ફસાતો નથી. એટલે એક શુદ્ધ ભક્ત હોય તો એ ક્યારેય પોતાની ભૌતિક ઈચ્છાઓને આધીન થતો નથી. ક્યારે એને એવું નથી થતું. એ ઓલવેઝ કૃષ્ણના નામ, રૂપ, ગુણ, લીલાની અંદર હોયેલો છે. અને આપણે સવારે મંગલા આરતીમાં સવારે ગઈએ છીએ ને ગુરુવાષ્ટકમમાં શું ગઈએ છે? હરે કૃષ્ણ. યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો, યસ્ય પ્રસાદાત ધ્યાયાસ્તુ અનુવાદ શું કરીએ આપણે? તો ક્યારેય ગુરુની કૃપા વિના આપણને ભગવાનનું શરણ પ્રાપ્ત થતું નથી. એટલે ઓલવેઝ આપણે જ્યારે પણ કૃષ્ણ વિશે તત્વતઃ જાણવાની કોશિશ કરીએ તો હંમેશા ગુરુ પરંપરા, જે કૃષ્ણએ 4 પરંપરા આપી છે, એ ગુરુ પરંપરામાં રહીને જ આપણે કૃષ્ણને તત્વતઃ જાણવાની કોશિશ કરવાની અને જીવનમાં હંમેશા ગુરુનું શરણાગત સ્વીકાર કરવાનું. જો આપણે ગુરુનું શરણાગતિ સ્વીકાર કરીશું તો જ આપણને કૃષ્ણની શરણાગતિ પ્રાપ્ત થશે. યસ્ય પ્રસાદત ભગવત પ્રસાદો. બરાબર? ગુરુની શરણાગતિ પ્રાપ્ત કરીશું તો જ આપણને કૃષ્ણની શરણાગતિ પ્રાપ્ત થશે. કારણ કે ગુરુ અને આપણા અને કૃષ્ણ વચ્ચે જોડતી કડી કોણ છે? ગુરુ છે. બરાબર? ફક્ત ને ફક્ત ગુરુ છે. એ આપણને હંમેશા એમના પાસે લઈ જશે. હે ને? તો આપણે ક્યારેય એવું ના માનવું જોઈએ કે હું ડાયરેક્ટ કૃષ્ણની સેવા કરી શકું. એ પોસિબલ જ નથી. અને કળિયુગની અંદર તો એ ક્યારેય પોસિબલ નથી. એટલે આપણે હંમેશા ગુરુની શરણાગતિ લેવી જોઈએ. બરાબર? અને હંમેશા ગુરુને કૃષ્ણના સમાન માનવા જોઈએ. કૃષ્ણ નહીં માનવાના. બરાબર? અને સાક્ષાત ધરિત્વેના સમસ્ત શાસ્ત્રે, મતલબ હંમેશા ગુરુને કૃષ્ણના સમાન માનવા જોઈએ, પણ ભગવાન નહીં માનવાના. ગુરુ ભગવાનને જોડતી કડી છે,
પણ ભગવાન નથી, એ આપણા ગુરુ છે ને. અને એમની પાસેથી હંમેશા કૃષ્ણ વિશે તત્વતઃ જાણવાની કોશિશ કરવી જોઈએ. તમે ભાગવતમનો ક્લાસ વિશે કંઈક નોલેજ લો છો, બરાબર, ભગવદ્ ગીતા વિશે કંઈક નોલેજ લો છો, તો એ હંમેશા ગુરુ પરંપરામાં હોવું જોઈએ, બરાબર. એના સિવાય અન્ય જે અત્યારે ઘણી બધી જગ્યાએ તમે જોતા હશો હે ને, તો 7 દિવસની ભાગવત કથા રાખેલી હોય છે, તો એની અંદર એ જ વસ્તુ સેમ વસ્તુ થતી હોય છે. ક્યારેય એ લોકો ગુરુ શિષ્ય પરંપરામાં આપણને જ્ઞાન આપતા નથી. એ હંમેશા એ ડાયરેક્શન પર જતા હોય છે હે ને. તો કૃષ્ણ જન્મ થયો પછી કૃષ્ણ લીલા પર લઈ જશે હે ને. ત્યારે તમને આ બધી વસ્તુ જે અત્યારે આપણે ભાગવતમમાં ચાલી રહી છે હે ને, આપણે શું સમજી રહ્યા છે અત્યારે ભાગવતમમાં? હરે કૃષ્ણ. 9મો અધ્યાય શેના પર છે? હરે કૃષ્ણ. બ્રહ્માજી દ્વારા સ્તુતિ. હરે કૃષ્ણ. સૃષ્ટિના સર્જન વિશે. હા, યસ, સૃષ્ટિના સર્જન વિશે હે ને, કે બ્રહ્માજીએ સૃષ્ટિના બ્રહ્માજીએ જ્યારે પ્રાર્થના કરી શેના માટે? સૃષ્ટિના સર્જન માટે. તો એ બધી વસ્તુ તમને એ ભાગવત કથાની અંદર ક્યારે સાંભળવા મળશે? નહીં, બરાબર. એટલે જ્યારે પણ તમારે ભાગવતમ સાંભળવું હોય તો ગુરુ શિષ્ય પરંપરામાં જે ગુરુ આવતા હોય તેમના પાસેથી જ જાણવાની કોશિશ કરવી જોઈએ, બરોબર ને? તો અહીંયા આગળ એ જ વસ્તુ છે. તો આપણે એવું કહી શકીએ, બરાબર, કે હંમેશા જે કૃષ્ણ કોન્શિયસનેસ વ્યક્તિ હોય તે ગુરુની શરણાગતિ સ્વીકારશે, બરાબર. કે શુદ્ધ ભક્ત હોય તો એ હંમેશા પોતાને કરતા માન્યા સિવાય ભગવાનને સર્વોપરી માનશે અને એ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ છે, હું નથી, બરાબર. એટલે આપણે અહીંયા આગળ આનું શું કહેવાય, આ શ્લોકાનો આપણે સાર જોઈએ અને એમાંથી આપણને શું કન્ક્લુઝન મળ્યું છે? તો એક જ કન્ક્લુઝન છે. શું? તો આપણે એ વસ્તુ આપણી સાચી ઓળખ ભૂલી ગયા છે હે ને. આપણી સાચી ઓળખ શું છે? હરે કૃષ્ણ. જીવે સ્વરૂપે સ્વરૂપે હોય કૃષ્ણ નિત્ય દાસ હે ને, એ આપણી સાચી ઓળખ છે. તો આપણે ઘણી ભાગવત ગીતાના લેક્ચરમાં મારા શિક્ષા ગુરુ પણ કહેતા હોય છે ને, કે આપણે આ ભૌતિક જગતની અંદર કેમ ફસાયા છે? તો આપણે જ પોતાને સ્વયં કરતા માની લીધા હતા હે ને. એટલે કૃષ્ણએ મોકલ્યા આપણને આ ભૌતિક જગતની અંદર કે ઓકે તમે જાઓ, બરાબર, તમે ભૌતિક જગતમાં જાઓ અને તમે તમારા ઘરના સ્વામી હે ને. એટલે આપણે આ ભૌતિક જગતમાં આવ્યા છે, પણ ખરેખર આપણે આપણી સાચી ઓળખ હોવી જોઈએ કે આપણે કૃષ્ણના દાસ છીએ, દાસાનું દાસ છીએ, બરાબર. અને હંમેશા ભગવાનની ભક્તિ અને શરણાગતિથી જ આપણે તેના સેવક બની શકીશું હે ને. ઓલવેઝ સતતમ કીર્તયંતો મામ, ઓલવેઝ 24/7 હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરી અને આપણે કૃષ્ણને સરેન્ડર કરવું જોઈએ હે ને. એ કહે છે ને સતતમ કીર્તયંતોમાં, એક ક્ષણ પણ આપણે કૃષ્ણને ભૂલવા ન જોઈએ, બરાબર. તો આપણે એક ક્ષણ પણ કૃષ્ણને ભૂલી જઈશું ને તો આપણે આપણી સાચી ઓળખ ભૂલી જઈશું, બરાબર. તો એક ક્ષણ પણ આપણે કૃષ્ણને ભૂલવા ના જોઈએ અને હંમેશા તેમના નામ, રૂપ, ગુણ, લીલાને અને એને એમાં નામ, રૂપ, ગુણ, લીલાનું હંમેશા તેમનું સ્મરણ કરતું રહેવું જોઈએ. નવધા ભક્તિનું જે પહેલું ચરણ છે એ પણ એ જ છે. શું? શ્રવણમ, બરાબર. અને એ શ્રવણમ કોની પાસેથી કરવાનું? ગુરુ શિષ્ય પરંપરામાંથી આવતા ગુરુ પાસેથી, બરાબર. ઓલવેઝ તેમની પાસેથી જ શ્રવણમ કરવાનું, બરાબર. તો એ નવધા ભક્તિનું પહેલું પગથિયું જ એ છે, બરાબર. તો ઓકે, તો હંમેશા આપણે આપણા ગુરુ પાસેથી કૃષ્ણ વિશે હજી કંઈક વધુ જાણવાની કોશિશ કરવી જોઈએ. અને આપણે પણ એમને જ્યારે ક્વેશ્ચન પૂછતા હોઈએ કૃષ્ણ વિશે હે ને, તો હંમેશા વિનમ્રતાથી પૂછવું જોઈએ. ત્યારે એવું નહીં કે મારા ગુરુ પાસે કેટલું નોલેજ છે, ચાલો હું જાણી લઉં, એવું નહીં. એકદમ વિનમ્રતાથી, બરાબર. કારણ કે એ ગુરુ આપણને કૃષ્ણ સાથે જોડતી કડી છે. તો હંમેશા ગુરુને એટલું જ માન આપવું જોઈએ જેટલું આપણે રાધા ગોવિંદને માન આપીએ છીએ.
એટલું જ માન આપવું જોઈએ. બરાબર, એમની સમાન જ ગણવા જોઈએ. બરાબર, તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. તમને જે કાંઈ પણ ગમ્યું હોય તે મારા શિક્ષા ગુરુ એમની કૃપા હશે મારા પર, તો એ એમના શિક્ષા ગુરુને લીધે જ હું બોલી રહી છું. અને મારી કાંઈ પણ ભૂલ થઈ હોય તો એના માટે હું જવાબદાર છું. અને સમાપાઠથી વાંછા કલ્પતરુભ્યસ્ય કૃપા સિંધુભૈ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે હરે. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ.